હા દેવર ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે કડી આવવા નથી. અત્યારે આગળ સવારે એને ફોન આવ્યો હતો એટલે આવવાના નથી, તો આજે રજા કામકાજમાં. અને જોઈ શકો છો તમે સીડીનું કામ કેટલે પૂગ્યું છે. સીડીનું કામ અને રસોડાનું કામ. સીડી ખાલી આમ પગથિયા ચણાઈ ગયા છે, બાકી હવે પ્લાસ્ટર ને બધું કરવાનું થાય લાદી રસોડામાં. ચાલો એક વ્યૂ દેખાડું, જોઈ લ્યો. દીવ ખામણા છૂટા ઘા કરે છે અંદરથી, અંજવારી કાઢતી કાઢતી. મેં એક આ દિવાલનું કામ, આટલું પ્લાસ્ટર થયું અંદર, બાકી બધું બાકી છે. હવે આગળનું કામ કાલથી વધીએ કદાચ. તો અત્યારનો આવું કંઈક છે સીન, નજારો. ऐसा कुछ माहौल है आज का. चलो कंटिन्यू करते हैं व्लॉग को. મારા માને વધારે શોખ છે વ્લોગ બહુ તરોડ. અને આજે કડી આવ્યા નથી, સવારમાં જાઉં. મારે ભીંડા લેવાના ને, શું લેવું? ભીંડા ટમેટા, ભીંડા અથવા ટમેટા એક. અને આ 4 વ્હીલ નવું પડ્યું છે અમારા નાનાનું. અને અહીંયા ખેડૂત ભાઈ બદલાવી રહ્યા છે ટાયર. પૂરેપૂરી સર્વિસ થાય છે પૂરેપૂરી. વિજયની દુકાને જવું હોય હવે. વિજય કાકા ત્યાંથી ટમેટા લઈ લઈ. ટમેટા હે ને વિજય કાકા? કાટલો ચાલુ કરજે ભાઈ. ભીંડા હે? ભીંડા બે વસ્તુ હે, ટમેટા ને ભીંડા બે. તો આપણે ટમેટા ભીંડા બે લઈ લઈએ, બેમાંથી ગમે એક. તો વિજય કાકાથી બકાલું લઈ લીધું હે, તાજું ફ્રેશ ફ્રેશ. ટમેટા થોડાક બગડેલ હે, વિજય કાકા કાઢી નાખજો અંદરથી, બરાબર છે? હે દેખાડો, મીડિયમ દેખાડો, દેખાડો, દેખાડો. બગડેલ છે છતાં એમ કે છે વિજય કાકા બગડેલ નથી. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઈટું જે છે માથે ચડાવવાની છે રસોડા માથે. તો ઈટું ચડાવી દઈએ, પાટલા ઈટું, કારણ કે કાલે જો હે કઠોળા બનાવવામાં. એટલે ચાલો ઈટું ચડાવી દઈ. અહીં બે પડી છે, જાડી ને ઝીણી બે. એમાંથી આપણે ચડાવી છે પાટલા, એટલે કે જાડી ઈટ, ડબલ ઈટ. એક 18ની ઓલી ઈટ આવે ને, જે 18ની નહીં 9ની, સોરી. હાલો તો ચડાવી દઈ. જોઈએ ફ્રેન્ડ્સ, ઓલો એનો પ્લાન છે આગળ, એ ઉપાડીને જવાનો, આગળ ઉપાડીને નીકળવાનો પ્લાન છે. આપણે ટ્રાય કરીએ રોકવાની. ઓય ભાઈ બંધ, હાલ હાલ હાલ, નીકળ નીકળ. એ ભાગ ભાગ જા. સાનો એકનો પગ ભાંગી ગયો હોય, જોઈ લ્યો. લુલું લુલું હાલે છે બિચારો. ભાંગો તો નથી, પણ મળ્યા જ ગયો એવું લાગે છે ઓલી બાજુ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વડીમાન ઘરે આવ્યો હતો અને વડીમાં કરી રહ્યા છે રોટલા. રોટલા હાલે વડીમાં લે. તો ફ્રેન્ડ્સ, અત્યારે વડીમાના ઘરે આવ્યો હતો અને વડીમાં કરી રહ્યા છે રોટલા. જોઈ લ્યો, રોટલા, દેશી રોટલા વડીમાના. વડીમાં એકલા બોઈલર રાખે, અમુક વસ્તુ સંભળાય, અમુક નથી સંભળાતી.
દૂધ પીધું પછી દૂધ પીધું ના દૂધ ન ભાવે અમે દૂધ કર્યું હતું અમે મારા માં એમ કીએ મારા માં શું કહે લુગડા આપણે ન ભાવે મેરું કાકા ત્યાં એ ના પીએ જો કાકો એવો દાદાએ દૂધ ના ભાવે કોફી કોફી ટીકડી નાખીએ તો ભાવે એમ તાર ના ભાવે ટીકડી હોય તો થાય ટીકડી હોય તો ભાવે નકર ના ભાવે રોગું દૂધ ટીકડી હોય તો ઠાકો થાય ટીકડી વાળું પણ કર્યું. મને ના ભાવે આ કાકો ક્યાં કોઈ દૂધ અડે નહીં ને તાર ભૂકો હોય ને તાર ખાવું કરજો આજમાં તે તો ઊંઘ. જો અહીં નાટ મોટી મનિયા સાપી જોઈ હે પછી આમ પીધો પછી મનિયા પીધો જેવા કે ધોઈ તો પછી કે હવે સમાન કે હવે મારે પીવો નતા કે તો થોડું દૂધ કરીએ કે મોદી કે દૂધ કરીએ દૂધ તો પીવો ને થાકા તે પછી વાં આવીને હીરાવ્યા હતા હા મારી માં કે હીરાવું હીરાવું હીરાવી લ્યો તો કે હીરાવું તો હે ઘીન ઘર હવારમાં ઘીન ઘર હવારમાં એમ ઘી ઘર એમ વડી માં સાંભળે નહીં તો કાંઈ આ કરજો ભાઈ તારે દવા થતા હા ઝડપ થઈ ગયા હા તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયા હે અને લાઇટ અમે કરતા હતા નાગની લાઇટ વહી ગઈ હતી શેડો બદલાયો લાઇટ આવી ગઈ ફૂલ અને અત્યારે ટમેટાનું શાક છે તમે આવી જાઓ રોટલી છે બાપુને બામ ગલકા અને આ છે સંભારો અહીંયા ગલકાનું છે આડો હાથ રાખી દેખાય નહીં ચૂરમું કરીને ખાઈએ હાલો જમી લઈ તમે પણ આવી જાઓ જમવા હોટલ આવ્યો હતો સુરેશભાઈ પણ દુકાને આવ્યો હતો બાજુમાં અર્જુન મામા ભાઈ હાર્ડવેરની દુકાન છે અહીંયા પણ જે જોતું હતું છે નહીં અર્જુન મામા કોઈ નથી ને ભીખા એક કંઈ નથી ભીખો કે હું ચાવી રાખતો નથી ચાવી રાખું નહીં કે મને મારામાં ફેરવું ના આ ગયેલા યુપા હાર્ડવેરની દુકાને અહીંથી આપણે કામ હતું પણ અત્યારે નહીં શકી કઈ બાજુ ગયા ભાઈ 4 વાગે એટલે ગયા કઈ બાજુ ભાણવડ તો હાલો આ પીવીસીનો કટકો નહીં લેવાય આગળ પીવીસી તો નહીં તો આપણે આવે ને જોઈન્ટ કરવાનું એકનું લોખંડનું ઓળું બટકું આવે જોતો હતો પણ અત્યારે મેળ નહીં ખાય તો ચાલો જઈએ ઘરે પાછા આવી ગયા તો ઘેર આવી ગયા મહેમાન મહેમાનમાં 2 આવી ગયા છે ઢીંગલા હું હે क्या है कहाँ पढ़ू क्या गीत सीओ सिया निशान तार नाम है दिशांत दिशांत तारो વાતો કરો બે तारो आ पाछळ खाता है नाम है શું છે નામ તું એ ઊભી થા શું છે નામ તારું દિશાંત દિશાંત બોલતા તો નામ આવડે ભાઈ અસલ આવડે જો દિશાંત કીનો દીકરો કીના દીકરો કાકા કીનો કીના દીકરા આ ઈમ નહીં કાતા કે સંજય આયલા હું ભાવે સુડા માનો ભાવેશભાઈ ચુડાસમા કેતા કેતા હા પણ તામ વાતું કઈ પાસે ઓય ઓય બ્લોગ બ્લોગ લોગ ઉતરે લોગ ઉતરે લોગ કીનો દીકરો હતો પપ્પાનો તો હો ગણે પણ નામ હોય પપ્પાનું આ ઢીંગલી જો અહીં પાછળ હતા હે તેરા નામ ક્યાં હે તારું નામ શું છે તારું નામ શું છે તારું નામ શું છે હા તો મને તું કઈ બોલાવે જો તારું નામ શું છે हाँ नाम क्या है बोलो तेरा नाम क्या है तेरा नाम क्या है तेरा नाम क्या જોઈ લે ફ્રેન્ડ્સ આ ઢીંગલા આવી ગયા ઘેર આવ્યો તો હમણાં હોટલે ઓલું લેવા ગયો તો એ પણ આપણે લેવાઈ ગયું છે એ પાછળથી બધું મેળ ખાઈ ગયો ટૂંકમાં અને ઘેર આવ્યો તો આ ઢીંગલા 2 આવી ગયા
ક્યાં બધા બેઠા આમ રાજુભાઈ ખંભે છે એટલે દેખાય મોટું દેખાવું નથી એટલે નથી ચડતી. હાલો મારે હે ને પાણી પાવું છે ઉપર જઈને. જો એ પાણી પાસે આવે રાજુભાઈ. તો અત્યારે નીકળી પડ્યા છીએ ફ્રેન્ડ્સ વાડી વિડીયો ઉતારવા. ખેડૂતભાઈને યુટ્યુબ ચેનલ માટે આવશે માહિતી ઇન્ફોર્મેશન વિડીયો કેવાના ટેકાને લગતી માહિતી. તો આ વિડીયો આવી જશે. ખેતરે જાઉં જો વિડીયો ઉતારવા અહીં તો આવે સેટિંગ ટાઈમ નથી. તો ચાલો ખેતરે જઈ વિડીયો ઉતારી પાછા આવી. હેલો મિત્રો, તો આપણો ચેનલનો વિડીયો આપણે બનાવી નાખ્યો છે અને હવે રાજુભાઈના વ્લોગની અંદર આપણે ફીચર થયા છીએ. કહેવાનો પોઈન્ટ એ કે આજનો આપણો જે વિડીયો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને વાહે રાજુભાઈ છે તો આ એનો વ્લોગ છે. અને રાજુભાઈ હવે કંઈક કહેશે અને અત્યારે આપણે મેન તો વાડી આવેલા છીએ. અત્યારે જો યુટ્યુબ માટે ખેડૂતભાઈના યુટ્યુબ ચેનલ માટે ઓલો વિડીયો બનાવવા આવ્યો હતા મેન યુટ્યુબ ચેનલ માટે અને પાછી રીલ્સ પણ સાઈડમાં બનાવી નાખી એટલે બે કામ ભેગા થઈ ગયા. અને હવે જરીક ચક્કર મારી લઈએ જીરામાં. જીરું કેવું છે એ પણ તમને દેખાડી દઈએ. કેદીનું દેખાડ્યું નથી. હવે આપણે વાડી આવેલા છીએ તો જો તમે આ આપણું જીરું છે અને રાજુભાઈ ભેગા છે તો રાજુભાઈને પાછું હેન્ડઓવર કરી દઈએ અને એ તમને જીરું બતાવે. હાલો. તો ફ્રેન્ડ્સ જીરું તમને હું એક ઝૂમ કરીને દેખાડી દઉં કેવું છે. આ 3 જ પાણી કાઢવામાં આવે છે હર વખતે. અને આ તમે અત્યારે પોઝિશન જોઈ શકો છો. ઉગતું હોય ને છેલ્લું હોય ને ત્યારે છેલ્લું પાણી કાઢી નાખવામાં આવે છે. એટલું થઈ ગયું હોય જીરું પછી પાણી કાઢતા જ નથી જ્યાં સુધી ભેગું કરી ના લઈને કાઢી ના લઈ ત્યાં સુધી. તો જરીક તમને ઝૂમ કરીને હરખું દેખાડી દો કેવું હોય જીરું અને ખડ કેવું હોય અંદર. હજી ત્યાં કંઈ વાંધો નથી આમાં. ઓલી જીવડી નથી હજી ત્યાં. નકર એનો થોડોક ત્રાસ હોય અટાણે. જોઈ લ્યો આ ખડ નેદવાનું કામ કરવું જોઈએ વહેલા મોડું. આ પૂરેપૂરો નજારો આખો જીરાનો. તો જીરું બીરું જોઈ લીધું હોય ને હવે નીકળી પડ્યા અહીં ઘરે. કારણ કે ઘરે થોડું ઘણું કામ છે એ હવે પતાવવાનું થાય છે. અને અત્યારે આ સનસેટ થઈ રહ્યો છે. અમારા મોઢા કેવા આવતા હોય ખબર નથી હવે. અને હાલો તો જઈએ હવે ઘર તારા. તો ફ્રેન્ડ્સ ખીચડી અને ઘી ખાવા આવી છો. અને આ છે શાક અને આ છે દેવ અને સિયા આમાં. અને આ છે હું. અને અત્યારે સાંજનો સમય ખીચડી અને ઘી ખાવા ટાઈમ થઈ ગયો આપણે કાયમની વેરી. તમે પણ આવી જાઓ ખાવા. અને કાયમ તો બનાવી નાખીએ આને. આ ઢીંગલી લઈ લો. તો ચાલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગને. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રાખો તમારું.